અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે મોરૈયાની ખીચડી અને કઢી બનાવવાની છે। વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવી આપણે કઢી અને ખીચડી બનાવીશું। એ માટે આપણે આ સામો લઈ લીધો છે। સામો એટલે કે મોરૈયો, અને આપણે સારો એવો 2 થી 3 પાણીથી ધોઈ લઈશું। ચાલો હવે આપણે મોરૈયો 3 પાણીથી સારો એવો ધોઈ લીધો છે। હવે આપણે આને પલાળવાનું છે, તો એની માટે આપણે પાણી નાખીશું। જેટલો મોરૈયો હોય એનાથી ઉપર વધારે 1 વેઢા જેટલું ઉપર પાણી રાખવાનું। હવે આપણે આને 10 મિનિટ પલાળવા દઈશું। તો એની માટે આપણે આ 3 મરચા સમાર્યા છે અને 1 ઇંચ આદુનો કટકો લીધો છે, આપણે ખાંડી દઈશું। ચાલો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ। રસામાં પલળી ગયો છે, તો આપણે આ પાણી કાઢી લઈશું। ચાલો આપણે આ પાણી કાઢી લીધું છે। હવે આપણે ખીચડી બનાવીશું, અને હવે આપણે આ આદુ અને મરચા ખાંડી લીધા છે। વઘાર માટે ઘી મૂકીશું। ઘીનો વઘાર આમાં બહુ સરસ લાગે છે આ ખીચડીમાં। જો તમારે તેલ નાખવું હોય તો તેલ પણ તમે નાખી શકો છો। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે જીરું નાખીશું। અડધી ચમચી આપણે જીરું નાખીશું। ચલો આપણું જીરું સરસ પકડી ગયું છે। હવે લીમડાના પાન, તજ, લવિંગ અને આપણે એક તમાલપત્ર લીધું છે। થોડુંક આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આપણે આમાં સાવ થોડીક નાખવાની છે, બીજી આપણે કઢીમાં નાખીશું। જે આપણે આ મોરૈયો રાખે છે એ નાખીશું। જો તમે આ ઉપવાસમાં હિંગ ખાતા હોય તો હિંગ પણ તમે નાખી શકો છો। હવે આપણે આ રીતે સરસ મોરૈયોને આ વઘારને મિક્સ કરી લઈશું। ચાલો હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। આપણે સિંધવ મીઠું લીધું છે, જે ફરાળી મીઠું આવે તમે જે રેગ્યુલર વાપરતા એ પણ નાખી શકો છો। મિક્સ કરી લઈશું મીઠું। હવે આપણે આમાં પાણી નાખીશું। જેટલો આપણો મોરૈયો લીધો છે એનાથી આપણે 3 કે 3.5 ગણું પાણી વેડવાનું છે। જો જૂનો મોરૈયો હોય તો તમે 4 ગણું પાણી પણ નાખી શકો છો। આપણે આ 1 કપ ભરીને લીધો હતો મોરૈયો, તો આપણે 3 કપ અત્યારે પાણી નાખીશું। 3 કપ, અને ઉપર થોડુંક લઈશ એટલે એકદમ કાઠું ના થાય અને સરસ થાય, એકદમ સોફ્ટ। અને આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। ઢાંકી અને આપણે આને થવા દઈશું, અને વચ્ચે વચ્ચે આ રીતે થોડુંક હલાવતા રહીશું। હવે આપણે કઢી બનાવવાની છે, તો એની માટે આપણે સૌ પહેલા છાશ લઈશું। તો આપણે 3 વ્યક્તિ માટે કઢી બનાવવાની છે, તો આપણે આ 3 કપ છાશ લઈશું। ચલો હવે આપણે 3 કપ છાશ લીધી છે, અને છાશ થોડીક જાડી છે એટલે મેં થોડુંક અડધો કપ જેવું પાણી નાખ્યું હતું। હવે આપણે સ્વાદ પ્રમાણે આની અંદર મીઠું નાખીશું, અને 3 કપ છાશ છે તો આપણે 3 કપ આપણે આ સિંગદાણાનો ભૂકો લેવાનો છે। આની જગ્યાએ તમે રાજગરાનો લોટ પણ તમે નાખી શકો છો। હું ચમચી 3 ચમચી આપણે સિંગદાણાનો ભૂકો લેવાનો હતો, એની જગ્યાએ હું 3 કપ બોલાઈ ગઈ છે મારાથી। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ જે બનાવેલી છે એ પણ આમાં નાખી દઈશું, અને આને આપણે બ્લેન્ડરથી સારું એવું ચેરી લઈશું। ચાલો હવે વઘાર માટે આપણે 1 તમાલપત્ર, તજનો કટકો, લવિંગ, સૂકું 1 મરચું, અને આપણે લીમડાના પાન લીધા છે। ચાલો આપણે જો સામાની ખીચડી તૈયાર છે। થોડુંક એવી આપણે ગેસ બંધ કરશું એટલે ઉપર રહી અને સરસ થઈ જશે। આનાથી જો વધારે કરવા જશો તો એકદમ કાઠી થઈ જશે, તમને કઢીમાં ખાવાની બહુ મજા નહીં આવે। અને આ રીતે વચ્ચે વચ્ચે હું હલાવતી રહી હતી, કારણ કે આ નીચે ચોટે છે એટલે આપણે થોડું વચ્ચે હલાવતું રહેવું પડે છે। ચાલો હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું। તો એના માટે આપણે થોડુંક તેલ નાખીશું, અને થોડુંક આપણે ઘી નાખવાનું છે। એકલા ઘીનો પણ વઘાર તમે કરી શકો, અને એકલા તેલનો પણ તમે વઘાર કરી શકો છો। આ બંને વસ્તુથી કઢી બહુ સરસ થાય છે। ચાલો હવે આપણે આમાં અડધી ચમચી જીરું નાખીશું, અને થોડીક આપણે હિંગ નાખીશું। જો તમે હિંગ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો। હવે આપણે આ જે સૂકા મસાલા લીધા છે એ નાખીશું, હવે આપણે જે છાશ તૈયાર કરી અને રાખીશું એ નાખીશું। મીઠું આપણે છાશની અંદર જ નાખી દીધું હતું એટલે આપણે કઢી ફાટે નહીં। હવે આપણે આને ઉકળવા દઈશું। આમાં લાલ મરચાંનો કોઈ ઉપયોગ નથી કરવાનો। ચાલો હવે આપણે જો કઢી સરસ ઉકળી ગઈ છે, 2 ઉભરા આવી ગયા છે અને કટ પણ થઈ ગઈ છે। હવે આપણે ગોળ નાખી દઈશું। તમે ગોળ પહેલા નાખવો હોય તો નાખી શકો છો,
અને આપણે થોડોક ગરમ મસાલો નાખીશું. આની જગ્યાએ તમે શેકેલા જીરાનો પાવડર નાખી શકો છો જો ગરમ મસાલો ના ખાતા હોય તો. હવે આપણે આને ઉકળવા દઈશું. ચાલો હવે આપણે કઢી સરસ ઉકળી ગઈ છે. 5 થી 6 ઉભરા કઢીમાં આવી ગયા છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું તો આપણી કઢી તૈયાર છે. ચાલો હવે આપણી કઢી ખીચડી તૈયાર છે. ટેસ્ટી અને ખાવાની મજા આવે એવી ખીચડી બની છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.